બે અસમય છે એવું સાબિત કરવાનું છે. ત્રણ અને રૂટ બે વચ્ચે ગુણાકાર છે, તો આ અસમય છે એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા ધારો કે 3√2 સમય છે, સમય છે એવું ધારવાનું. અને જો સમય હોય તો એના બરાબર લખાય a/b, એના બરાબર લખાય a/b. અને a અને b નો ગુસાઅ 1 થાય, a અને b નો ગુસાઅ 1 થાય. હવે શું કરવાનું, આમાં વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી પાડી દેવાની. જેની જોડે વર્ગમૂળ હોય ને એને એકલી પાડી દેવાની, એટલે કે એને સૂત્રનો કરતા કરવાનો. તો આ રૂટ 2 ને અહીંયા રાખવાનો. 3 ગુણાકારમાં છે તો આમ જાય તો ભાગાકારમાં. હવે પડી શું નિયમ કીધો? વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની, એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યાને સૂત્રનો કરતા કરવાનો. તો આ રૂટ 2 ને એકલો કરવાનો. તો એની જોડે 3 છે એ ગુણાકારમાં છે, તો એને બરાબરની આ બાજુ લઈ ગયા તો ભાગાકારમાં ગયું. ઓકે, એટલે વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ ગઈ. હવે શું લખવાનું? આ a છે, આ b છે અને આ 3 છે. બધી સંખ્યા કેવી છે? તો કે આ બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. જ્યારે વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ જાય ને પછી બરાબરની બીજી બાજુ જે વધે ને એમાં કયું કયું આવે છે? a છે, 3 છે અને b. એ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે એવું લખવાનું. એટલે જો આ ત્રણેય પૂર્ણાંક હોય તો a/3b એ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. કેવી રીતે? આ પૂર્ણાંક છે, 3 પૂર્ણાંક છે, b પૂર્ણાંક છે, તો પૂર્ણાંકનો પૂર્ણાંક જોડે ગુણાકાર, પૂર્ણાંક આવે. અંશ બી પૂર્ણાંક છે, છેદ પણ પૂર્ણાંક છે. પૂર્ણાંક અપોન પૂર્ણાંક એટલે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એટલે કે આ a/3b કઈ સંખ્યા છે? સમય. જો આ વચ્ચે નિશાની કઈ છે? બરાબર. બરાબરનો મતલબ બે બાજુ કેવું? સરખું. જો આ a/3b, જો આ જમણી બાજુ સમય હોય તો આ રૂટ 2 ડાબી બાજુ છે એ બી કેવી થાય? સમય. માટે રૂટ 2 સમય સંખ્યા છે. પણ ખરેખર તો રૂટ 2 કેવી છે? ખરેખર તો રૂટ 2 સમય નથી, પણ રૂટ 2 તો અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કર્યું. રૂટ 2 અસમય છે એવું આપણે સાબિત કર્યું છે. એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું? આપણે એવું ધાર્યું કે 3√2 સમય છે. એ ધારણા કેવી છે? ખોટી. માટે 3√2 કેવી સંખ્યા છે? અસમય છે, જે આપણે સાબિત કર્યું. હવે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન 3 છે, એનો બીજો છે 7√5 અસમય છે એવું દર્શાવો. તો અહીંયા 3 અને √2 વચ્ચે ગુણાકાર હતો, અહીંયા 7 અને √5 વચ્ચે ગુણાકાર છે. બરાબર છે? તો સેમ દાખલો આ જ ટાઈપનો હતો. આ દાખલો એ આના જેવો સેમ ટુ સેમ છે. તો સૌથી પહેલા ધારો કે 7√5 સમય સંખ્યા છે. ધારો કે આ સમય સંખ્યા છે. હવે જો આ સમય હોય તો એ કયા સ્વરૂપની હોય? a/b સ્વરૂપની હોય. સમય છે એટલે. અને a અને b નો ગુસા કેટલો હોય? તો a અને b નો ગુસા 1 હોય. એટલે કે આ બંનેમાંથી કોમન હોય નહીં. પછી શું કરવાની વાત થઈ હતી? વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યાને સૂત્રનો કરતા કરવાનો. તો 7 આના ગુણાકારમાં છે, એને આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં. આ જે 7 છે આ b સાથે ગુણાઈ જાય. હવે વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ ગઈ. વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ જાય તો બરાબરની પાછળ જે હોય ને
એના વિશે લખવાનું. આ a છે, આ b છે અને આ 7 છે. એ કેવી સંખ્યા છે? તો એ બધી પૂર્ણાંક સંખ્યા છે. એ બધી પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા છેદમાં પૂર્ણાંક સંખ્યા એટલે આને કહેવાય સમમેય સંખ્યા. માટે a/7b એ સમમેય સંખ્યા છે. વચ્ચે બરાબર નિશાની છે. બરાબરનો મતલબ બે બાજુ સરખું. તો જો આ a/7b સમમેય તો √5 પણ સમમેય. માટે √5 સમમેય સંખ્યા છે. પણ ખરેખર √5 તો અસમમેય છે એવું સાબિત કર્યું આપણે. પણ √5 અસમમેય સંખ્યા છે. એનો મતલબ એમ કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. આપણે ધારણા શું કરી છે? 7√5 સમમેય છે ધાર્યું છે. એનો મતલબ એમ કે 7√5 અસમમેય છે. બરાબર છે. સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન 3 નો પહેલો 1/√2 અસમમેય છે. તો અહીંયા 1 અને √2 માં ભાગાકારનો સંબંધ છે. આગળના જે બે દાખલા કર્યા એમાં ગુણાકારનો સંબંધ હતો. અહીંયા ભાગાકારનો સંબંધ છે. તો સૌથી પહેલા આપણે 1/√2 સમમેય છે એવું ધારીશું. સંખ્યા સમમેય છે એવું ધારીશું. અને જો સમમેય હોય તો એ a/b ના સ્વરૂપની હોય. a/b સ્વરૂપની હોય જ્યાં a અને b નો ગુસા 1 થાય. a અને b નો ગુસા 1 થાય. હવે આપણે સમજાવ્યું છે શું? વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. તો અહીંયા ઉપર 1 છે, નીચે √2 છે. તો મારે શું કરવું જોઈએ? આનો હું વ્યસ્ત લઈ લઉં. આનું જો હું વ્યસ્ત લઈ લઉં તો √2 ઉપર જાય અને 1 નીચે આવે. અહીંયા વચ્ચે બરાબર છે. બરાબર છે એનો મતલબ બે બાજુ સરખું ક્રિયા કરવાની. જો આનો વ્યસ્ત લો તો આનો પણ વ્યસ્ત લેવો પડે. એટલે b ઉપર જાય, a નીચે આવે. હવે નીચે છેદમાં 1 ના લખું તો ચાલે. છેદમાં 1 ના લખું તો ચાલે. તો ઓટોમેટિક √2 એકલા થઈ ગયા. આપણે ક્રિયા એ જ કરવાની હતી કે વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. તો √2 એકલા થઈ ગયા. તો હવે શું લખવાનું? આ a અને b, a અને b કઈ સંખ્યા છે? તો પૂર્ણાંક સંખ્યા છે. a અને b પૂર્ણાંક સંખ્યા છે. એનો મતલબ b/a સમમેય સંખ્યા છે. b/a સમમેય સંખ્યા છે. પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક એટલે સમમેય. આ સમમેય છે, વચ્ચે નિશાની બરાબર છે. એનો મતલબ √2 પણ કઈ થઈ? સમમેય. માટે √2 સમમેય સંખ્યા છે. પણ ખરેખર તો √2 કેવી છે? અસમમેય. પણ √2 અસમમેય સંખ્યા છે. એનો મતલબ આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. એનો મતલબ એ કે 1/√2 અસમમેય છે. 1/√2 અસમમેય સંખ્યા છે. એ આપણે સાબિત થયું. હવે આ જે દાખલો છે એ ક્યાંય આપ્યો નથી. √2/3 અસમમેય સંખ્યા છે એવું તમારે સાબિત કરવું છે. તો સૌથી પહેલા ધારો કે √2/3 સમમેય સંખ્યા છે. હવે જો સમમેય હોય તો એ કયા પ્રકારની હોય? a/b સમમેય છે એનો મતલબ કે આ સંખ્યા a/b સ્વરૂપની છે. જ્યાં a અને b નો ગુસા 1 થાય. a અને b નો ગુસા 1 થાય. પછી આપણે એવું કીધું હતું કે વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની.
તો આ રૂટ 2 ને એકલો કરવાનો, એનો મતલબ એ કે આ 3 ને સામે લઈ જવાનું. 3 છેદમાં છે, સામે જાય તો અંશમાં, એટલે 3 સામેના અંશને ગુણાય. બરાબર છે. હવે જ્યારે વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ જાય પછી શું લખવાનું? બરાબરની બીજી બાજુ જે છે એ બધું પૂર્ણાંક છે એવું લખવાનું. તો આ 3 a અને b આ ત્રણેય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. આ ત્રણેય પૂર્ણાંક સંખ્યા છે, એનો મતલબ 3a ભાગ્યા b એ થઈ સમય સંખ્યા. એ સંખ્યા થઈ સમય. વચ્ચે બરાબર છે. જો આ સમય હોય તો રૂટ 2 પણ સમય થાય, માટે રૂટ 2 સમય સંખ્યા છે. પણ ખરેખર તો રૂટ 2 સમય નથી, એ કઈ છે? અસમય. પણ રૂટ 2 અસમય સંખ્યા છે. એનો મતલબ શું થઈ? આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. એનો મતલબ એમ કે રૂટ 2 અપોન 3 અસમય સંખ્યા છે. સાબિત થઈ ગયું. સ્વાધ્યાય કોષ્ટકમાં પ્રશ્ન 3 6 વત્તા રૂટ 2 અસમય સંખ્યા છે. તો અહીંયા 6 અને રૂટ વચ્ચે વત્તા નિશાન છે. હવેના બે દાખલા એવા કરીશું કે જેમાં વચ્ચે વત્તા નિશાન. આગળ બે દાખલા એવા કર્યા કે જેમાં વર્ગમૂળ વાળી સંખ્યા અને વર્ગમૂળ વગરની સંખ્યામાં ભાગાકારનો સંબંધ. એની પહેલા એવું કર્યું કે વર્ગમૂળ વાળી સંખ્યા અને વર્ગમૂળ વગરની સંખ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ. હવે સરવાળાનો સંબંધ છે એવા બે દાખલા. એના પછીનામાં બાદબાકીનો સંબંધ હોય એવા દાખલા કરીશું. તો સૌથી પહેલા આપણે ધારીશું કે 6 વત્તા રૂટ 2 સમય સંખ્યા છે. હવે જો આ સમય હોય તે કયા સ્વરૂપની હોય? a upon b સ્વરૂપ. જ્યાં a અને b નો ગુસા 1 થાય, a અને b નો ગુસા 1 થાય. બરાબર છે. પછી શું કરવાનું? વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની એટલે કે આ રૂટ 2 ને ત્યાં રાખો, i upon b ત્યાં 6 વત્તામાં છે તો એને આમ લઈ જાઓ માઈનસ. તો વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ ગઈ. હવે વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ જાય પછી શું કરવાનું? બરાબરની પછી જે આપ્યું છે એ બધી સંખ્યા પૂર્ણાંક છે. a છે, b છે અને આ 6 છે. બધી સંખ્યા કેવી છે? પૂર્ણાંક છે. એનો મતલબ a upon b માઈનસ 6 એ સંખ્યા સમય સંખ્યા છે. હવે જો આ સમય હોય તો રૂટ 2 પણ સમય થાય, માટે રૂટ 2 સમય સંખ્યા છે. પણ ખરેખર રૂટ 2 અસમય સંખ્યા છે. ખરેખર તો રૂટ 2 અસમય છે, એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. માટે 6 વત્તા રૂટ 2 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કર્યું. યાદ કરો 9મા ધોરણમાં આપણે એવી વાત કરી હતી કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા થાય. સમય સંખ્યા અસમય સંખ્યાની બાદબાકી અસમય સંખ્યા થાય. સમય સંખ્યા અસમય સંખ્યાનો ગુણાકાર ને ભાગાકાર પણ અસમય સંખ્યા થાય. એવું 9માંથી એ અહીંયા આપણે સાબિત કરી રહ્યા છીએ એ પ્રકારનો નિયમ.
બરાબર છે. આ 6 છે એ સમય કહેવાય, √2 છે એ અસમય કહેવાય. તો સમય વત્તા અસમય એ સંખ્યા કેવી થઈ? અસમય થઈ. પછી આ જ રીતમાં પ્રશ્ન નંબર 2 છે 3 વત્તા 2 √5 અસમય સંખ્યા છે એવું સાબિત કરો. અહીંયા પણ વત્તાનો શબ્દ છે. એટલે આ 3 સમય અને 2 √5 અસમય. તો સમય વત્તા અસમય એટલે સંખ્યા થાય અસમય. તો સૌથી પહેલા ધારવાનું કે 3 વત્તા 2 √5 એ કઈ સંખ્યા છે? એ સમય સંખ્યા છે. જો આ સમય હોય એનો જવાબ a/b પ્રકારનો હોય. સમય સંખ્યા a/b પ્રકારની હોય જ્યાં a અને b નો ગુસાઅ 1 થાય. પછી આપણે એવી વાત થઈ કે વર્ગમૂળ વાળી સંખ્યાને એકલું કરવાનું. એટલે કે આપણે પહેલા તો 2 √5 ને એકલું કરશું, કારણ કે 2 અને √5 વચ્ચે ગુણાકાર છે. પહેલા એને એકલો કરાય. એટલે 3 જે વત્તામાં હોય ને એને ઓલી બાજુ લઈ જવાય. એટલે જે વત્તા ઓછામાં હોય ને એને પહેલા બીજી બાજુ લઈ જવાય. એટલે આ 2 √5 ત્યાં આ 3 વત્તામાં છે એને આમ લઈશું તો માઈનસ. આ a/b પણ ત્યાં -3. હવે શું કરવાનું? આ રૂટને એકલું કાઢવા માટે 2 ને કાઢવાનું. તો આ 2 ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. એટલે √5 બરાબર a. આ 2 ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. એટલે a/2b. હવે આ બીજું પદ છે, માઈનસ આવ્યું ને એટલે આ બીજું પદ છે. તો 2 આના પણ ભાગાકારમાં જાય. આ વચ્ચે માઈનસ નિશાની છે એટલે અહીંયા આગળ 2 પદ છે. એટલે 2 આનાય ભાગાકારમાં, પહેલા પદનાય ભાગાકારમાં અને બીજા પદનાય ભાગાકારમાં, બંનેના ભાગાકારમાં લખાય. હવે વર્ગમૂળ એકલું થઈ ગયું. તો અહીંયા જે આવે છે એ બધી સંખ્યા પૂર્ણાંક છે એવું લખવાનું. તો a છે, b છે, 2 છે અને 3 આ બધી સંખ્યા પૂર્ણાંક છે. એનો મતલબ આખી સંખ્યા થઈ સમય a/2b -3/2 એ સંખ્યા કઈ થઈ? સમય સંખ્યા છે. હવે જો આ આખી સમય હોય તો આ તો બરાબર નિશાની છે. એનો મતલબ √5 બી સમય થાય. માટે √5 સમય સંખ્યા છે. ખરેખર તો √5 અસમય છે. એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું? આપણે એવું ધાર્યું છે કે આ સંખ્યા સમય છે. ખરેખર એનો મતલબ શું છે? કે 3 વત્તા 2 √5 એ સંખ્યા અસમય છે એવું સાબિત થયું. ઉદાહરણ 6 5 - √3 અસમય છે એવું સાબિત કરો. હવે માઈનસ નિશાની છે. 5 સમય છે ને √3 અસમય છે. તો સમય અસમયની બાદબાકી કેવી થાય? અસમય. એવું તમારે સાબિત કરવું છે. તો સૌથી પહેલા ધારો કે 5 - √3 સમય છે એવું ધારવાનું. હવે જો આ સમય હોય તો એ a/b પ્રકારની સંખ્યા હોય જ્યાં a અને b નો ગુસા 1 થાય. પછી આપણે શું કરવાનું? વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. એટલે વર્ગમૂળ વાળી સંખ્યા √3 છે ને એની આગળ માઈનસ છે નિશાની. તો એ એમને રહેશે. a/b ત્યાં છે. હવે જે 5 છે એની આગળ વધતા નિશાની કહેવાય. ત્યાં વચ્ચે માઈનસ છે ને એટલે 5 અને √3 વચ્ચે બાદબાકીનો સંબંધ. પણ 5 ની આગળની નિશાની તમે વિચારો ને તો એ વધતા નિશાની ગણાય.
+5 ને આમ લઈ જાઓ તો -5. હવે જો આ માઈનસ નિશાની છે √3 ની હતી એટલે ત્યાં હવે આ માઈનસ નિશાનીને તમે કાઢો તો બરાબરની બીજી બાજુ જાય તો સામેનાની નિશાની બધી બદલાય જાય. આ માઈનસ નિશાની કાઢવી હોય તો બરાબરની પાછળ જેટલા બી સભ્ય હોય એ બધાની નિશાની બદલાઈ જાય. √3 આ 5 માઈનસ છે તે પ્લસ થઈ જાય અને આ પ્લસ છે એ માઈનસ થઈ જાય. √3 એટલું થઈ ગયું, √3 એટલું થઈ ગયું. અને આ 5 a અને b આ બધી સંખ્યા કઈ છે? પૂર્ણાંક છે. એનો મતલબ એ કે 5 માઈનસ a/b એ સંખ્યા થઈ ગઈ એ સમમેય સંખ્યા થઈ. હવે જો આ સમમેય હોય તો √3 પર શું થાય? સમમેય. માટે √3 સમમેય સંખ્યા છે. પણ ખરેખર તો √3 અસમમેય છે. ખરેખર તો √3 અસમમેય છે એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. માટે 5 માઈનસ √3 સમમેય નથી પણ કેવી છે? અસમમેય છે એવું સાબિત થયું. અહીંયા વર્ગમૂળ નિશાની બંને પદમાં છે. વચ્ચે માઈનસ બી હોઈ શકે, વચ્ચે પ્લસ પણ હોઈ શકે. તો નિશાની માઈનસ કે પ્લસ ગમે તે હોય, બંને દાખલા આ જ રીતે થશે. એટલે અસમમેય છે એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા ધારો કે √5 ઓછા √3 સમમેય છે. હવે જો એ સમમેય હોય તો એ a/b પ્રકારની સંખ્યા હોય જ્યાં a અને b નો ગુસા 1 થાય. a અને b નો ગુસા 1 થાય. હવે અહીંયા વર્ગમૂળ બે જગ્યા પર છે, બંને પદમાં વર્ગમૂળ છે. તો એના માટે શું કરવું પડે કે બંને બાજુ વર્ગ લેવાનો. બે પદમાં વર્ગમૂળ છે, બરાબર છે, તો બંને બાજુ વર્ગ લેવાનો. બંને બાજુ વર્ગ લેતા એટલે √5 ઓછા √3 આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ભાગ્યા b નો વર્ગ. બંને બાજુ વર્ગ લીધો. હવે આ a ઓછા b નો વર્ગ થયો. a ઓછા b નો વર્ગ તેનું સૂત્ર છે, સૂત્ર યાદ કરી લો. a ઓછા b નો વર્ગ તો પહેલા a નો વર્ગ આવે એટલે પહેલા √5 નો વર્ગ તો 5 થાય. √5 નો વર્ગ તો 5 થાય. પછી આ માઈનસ નિશાની એટલે કે આ માઈનસ નિશાની. આ 2ab એટલે આ ત્રણેયનો ગુણાકાર એટલે કે આ 2 આ √5 અને આ √3 એટલે આ ત્રણેયનો ગુણાકાર એટલે આ 2ab થયો. હવે આ b નો વર્ગ એટલે વત્તા b નો વર્ગ. એ જ રીતે આ વત્તા √3 નો વર્ગ. √3 નો વર્ગ શું થાય? 3 અને a²/b² એમને. એટલે આ સૂત્ર મુજબ આ ક્રિયા કરી તો 5 વત્તા 3 એટલે 8 ઓછા 2 અને √5 નો √3 જોડે ગુણાકાર થાય √15 બરાબર a²/b². તો પહેલામાં બે વખત વર્ગમૂળ નિશાની હતી, બે પદમાં વર્ગમૂળ હતી. આપણે બંને બાજુ વર્ગ કર્યો તો વર્ગમૂળ નિશાની હવે એક જ સંખ્યામાં થઈ ગઈ. હવે આ વર્ગમૂળ વાળી સંખ્યાને એકલી કરવાની. તો આ જે -2√15 છે ને એને તમે ત્યાં રાખો. આ a²/b² છે એ બી ત્યાં. તો આ 8 છે એની આગળ વત્તા ગણાય. વત્તા
આગળ વધતા નિશાની છે એને તમે આમ લઈ જાઓ તો માઇનસ. હવે આ માઇનસ નિશાનીને જો આ 2 અને √15 વચ્ચે ગુણાકાર કહેવાય, પણ આગળ માઇનસ નિશાની છે એટલે આ સંખ્યા ઋણ છે, માઇનસ છે. તો આપણે માઇનસ નિશાનીને આપણે કાઢવી છે. બરાબરની બીજી બાજુ જે છે ને એ બધાની નિશાની બદલાય. આ માઇનસ છે એનું પ્લસ થાય, આ પ્લસ છે એનું માઇનસ થાય. બધાની નિશાની બદલાઈ ગઈ. આ માઇનસ હતું એનું પ્લસ થઈ ગયું, 8 માઇનસ હતું તો પ્લસ થઈ ગયું, આ પ્લસ હતું તો માઇનસ થઈ ગયું. હવે બે ગુણાકારમાંથી આપણે એને ભાગાકારમાં લઈ જાવ, કારણ કે આપણે રૂટ વાળી સંખ્યાને એકલી કરવાની, એટલે √15 ને ત્યાં ને ત્યાં. આ બે ગુણાકારમાં છે તો આને ભાગાકારમાં જાય, વચ્ચે માઇનસ નિશાની છે તો બે આના પણ ભાગાકારમાં જશે. 8 ને તમે 2 વડે ભાગો તો 4 આવે. તો વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ ગઈ. વર્ગમૂળ વાળી સંખ્યા એકલી થઈ જાય પછી શું કરવાનું? અહીંયા જે સંખ્યા આપી છે એ બધી પૂર્ણાંક છે એવું લખવાનું. આ 4, આ 2, આ a² અને આ b². હું a² b² ની જગ્યાએ ખાલી a b લખીશ ને તો બી ચાલે. 4, 2, a અને b આ બધી સંખ્યા પૂર્ણાંક છે માટે 4 - a²/2b² એ સંખ્યા કેવી થાય? તો કે સમય સંખ્યા થાય. વચ્ચે બરાબર નિશાની છે. જો આ ભાગ સમય તો આગળનો ભાગ બી સમય માટે √5 સમય છે. પણ ખરેખર તો √5 સમય નથી, ખરેખર તો √5 અસમય છે. એનો મતલબ એમ કે આપણી ધારણા ખોટી છે, આપણી ધારણા ખોટી છે. એનો મતલબ એમ કે √5 - √3 અસમય છે એવું સાબિત થયું. √5 - √3 અસમય છે એવું સાબિત થયું.